ગીતાને માને, ગાયકને નહીં. જે ગીતા બોલ્યો છે, જે પૂર્ણાવતાર છે, એને અમે નથી માનતા, કારણ કે અમે નિરાકારીઓ છે, અમે નિર્ગુણ ને માનતા. કેટલી લોકોની જડતા છે, સમજાતું નથી. અને હજી આની આ જડતા લોકોમાં આમનમ રહી છે. મોટી કરુણા. અમે એક વાર્તા સાંભળેલી, આપને કહું. એક ગામમાં લોકોએ બધા ભેગા થઈ નક્કી કર્યું, ફાળો એકઠો કર્યો. ખૂબ સુખી ગામ હતું, તો ઘણા પૈસા ભેગા થાય. પછી ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે ગામમાં એક મંદિર બનાવીએ, જેથી કરીને રોજ સાંજના ગામના બધા ભાઈઓ મંદિરે ભેગા થાય, જેથી કરીને ગામની એકતા અને સુદ્રઢતા રહે. એક એવું ધાર્મિક સ્થાન બનાવી જ્યાં બધા લોકો ભેગા થાય ને આત્મીયતા કેળવાય. તો લાખો રૂપિયા ભેગા થયા અને એક મોટું શિખરબંધ મંદિર થયું ગામમાં. સવાલ એ આવ્યો, કયા દેવની મૂર્તિ પધરાવું? એટલે ગામના 2-3 બુઝુર્ગ હતો, વડીલો હતા, એમને આયોજકોએ પૂછ્યું કે દાદા આપ કઈ મત બતાવશો કે આ મંદિરમાં મૂર્તિ કોની પધરાવી? બોલે રામજી ની પધરાવો. સરળ જીવન, સીધું સાદું જીવન કોઈ પણ માણસ આચરી શકે તારે તો, એટલે રામજી મંદિર કરી નાખો, રામજી ની મૂર્તિ પધરાવો. જયપુર ઓર્ડર આપ્યો ને 2-4 મહિના પછી મૂર્તિઓ તૈયાર થઈ. મોટો પ્રતિષ્ઠા મહોત્સવ થયો, વિદ્વાનોને બોલાવ્યા અને ધામધૂમથી રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા. આખા ગામને જમાડી. હવે રામજીને પધરાવ્યા તો કૃષ્ણ વાળાએ વિરોધ કર્યો. એ લોકો મંદિરે આવતા બંધ થઈ. રામની મૂર્તિ કેમ, અમારી કૃષ્ણ કેમ નહીં? ફાળો તો અમે, ફંડ અમે પણ આપ્યું. કૃષ્ણ વાળા બિલકુલ બંધ થઈ. હવે જે હેતુ માટે મંદિર બનાવ્યું હતું એ હેતુ તો સફળ ન થયો. લોકોને ભેગા કરવા હતા એક જગ્યાએ, એ શક્ય ન બન્યું. કૃષ્ણ વાળાએ વિરોધ કર્યો, અને વિરોધ એટલે ભયંકર વિરોધ કર્યો ગામમાં. પેલા મંદિરના પ્રબંધકો જે હતા એમણે વડીલોને પાસે જઈને પૂછ્યું કે દાદા આવું થયું, આપણે રામજીની મૂર્તિ પધરાવી તો આ કૃષ્ણ વાળાએ મોટો વિરોધ કર્યો. પેલા વડીલોએ કહ્યું ભાઈ ગામમાં વિરોધ ન થવો જોઈએ, આપણે એક કામ કરો, રામજીની મૂર્તિ કાઢી નાખો, રાધા કૃષ્ણ પધરાવી. આપણે તો એક કરવા માટેની અવાજ છે ને, આને લીધે જો વિરોધ થતો હોય તો રામજીને કાઢી નાખો. વિદ્વાનોને બોલાવ્યા, પ્રતિષ્ઠા વિસર્જન કર્યું, મૂર્તિમાંથી પ્રાણ ખેંચી લીધો, મૂર્તિઓને જળમાં પધરાવી દીધી, અને રાધા કૃષ્ણની મૂર્તિનો નવો ઓર્ડર આપીને એ રાધા કૃષ્ણની મૂર્તિનો બીજો મોટો યજ્ઞ, પ્રતિષ્ઠા મહોત્સવ ને રાધા કૃષ્ણને પધરાવ્યા. હવે રાધા કૃષ્ણને પધરાવ્યા એટલે રામવાળા બને. એને તો મોટું અપમાન લાગે ને કે અમારી મૂર્તિ તો પધરાવેલી કાઢી નાખી, એટલે શું સમજે ચાલો? ભયંકર બળવો. જે હેતુ માટે મંદિર છે હેતુ બરાયો નહીં, રામવાળાએ વિરોધ કર્યો. ફરીવાર ફરિયાદ વડીલો પાસે ગઈ કે દાદા રાધા કૃષ્ણ પધરાવ્યા તો રામવાળાએ તકરાર કરી, શું કરું? દાદાએ કહ્યું એક કામ કરો, આ ગામમાં મૂર્તિ નહીં ફાળે, શિવજીનું શિવલિંગ પધરાવો, કૃષ્ણને કાઢી નાખો. મંદિરમાં જેટલો ખર્ચ થયો ને એટલો પ્રતિષ્ઠા ને પ્રતિષ્ઠા વિસર્જનમાં થઈ ગયો. આ લોકો આટલી વખત મૂર્તિઓ પધરાવીને કાઢી, શિવલિંગ લાવ્યા, શિવલિંગ ની પ્રતિષ્ઠા કરી. હવે શિવલિંગ પધરાવ્યું એટલે વૈષ્ણવો આવતા બંધ થઈ. શિવ મંદિર પાસે તો વૈષ્ણવો નીકળે નહીં, શિવ શબ્દ બોલે નહીં. કેટલી જડતા સમજાતું નથી. આચાર્યોને ખબર નહીં, આચાર્યો રડતા હશે જ્યાં સુધી, કારણ કે અમારા અનુયાયીઓ આટલી બધી જડતા પેદા કરી સમાજ. શિવ શિવ શબ્દ નહીં બોલે, ચુસ્ત વૈષ્ણવ. દરજીની પાસે જાય તો કપડું ઘડાવવું એમ બોલે, કપડું શિવડાવવું એમ ન બોલે. શિવડાવવું બોલે તો શિવ આવી જાય તો પાપ લાગે. આ લોકો ધાર્મિક છે અને તમે ધાર્મિક માનો છો? આ ધાર્મિક ના કપડા છે. ધાર્મિકતા એ વસ્ત્ર નથી, ધાર્મિકતા એ તો ચામડી છે. એ કઈ વાર તહેવારે બદલવાના વસ્ત્રો નથી. ધાર્મિક તો જીવન જીવવું પડે. તો વૈષ્ણવોએ વિરોધ કર્યો, અમે શિવ મંદિરમાં ના જઈએ. તો વિરોધ આમનમ રહ્યો. ટૂંકમાં ગામને એક કરવાની વાત સફળ ન થઈ. ફરી વાર વડીલોની પાસે વિરોધ, દલીલ થઈ કે બાપજી શિવજીને પધરાવ્યા તો મોટું આવું થયું. મંદિર થી મસ્જિદ સુધી પહોંચે, મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો. અમુક લોકો જાય, અમુક નહીં જાય, સીધો વર્ગભેદ આવે. હેતુ સફળ થયો નહીં. ફરીવાર મંદિરના આયોજકોએ જઈને કહ્યું કે મસ્જિદ બનાવી તો મોટો ઘર્ષણ ઉભું થયું. શું કરવું? વડીલોએ કહ્યું અમારી બુદ્ધિની મર્યાદા આવી ગઈ, અમે જ્યાં સુધી માર્ગદર્શન આપી શકતા હતા અમે મસ્જિદ સુધી પહોંચ્યા, હવે અમારે આગળ કઈ બુદ્ધિ કામ કરે, અટકી ગયા. શું કરું? એમાં એક સંત ફરતા ફરતા, બડે ક્રાંતિકારી સંત રહા હોગા, એ નીકળ્યો. ગામના આગેવાનોએ પૂછ્યું કે અમે રામ મંદિર બનાવ્યું તો કૃષ્ણ વાળાએ વિરોધ કર્યો, કૃષ્ણને પધરાવ્યા તો રામ વાળા બંધ થઈ ગયા, શિવજીને પધરાવ્યા તો વૈષ્ણવ બંધ થઈ ગયા, મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો, શું કરવું?
એટલે એ કહ્યું કે તમારે કરવું જોઈએ, બધાને ભેગા કરવા. મંદિરોમાં તો સફળ થયા નહીં, શું કરવું? પેલા સંતે સહજ કહી દીધું, એક કામ કરો, શું? હોટેલ કરી નાખો. બધા ભેગા, કોઈ બળવો કરે તો કહેજો. અને જ્યાં હોટેલ કરી એટલે બધા જવા. મારી તમારી કરુણા આજે જે પાયામાંથી અસત્ય હોય ત્યાં બધા ભેગા થાય, અને જે પાયામાંથી સત્ય હોય ત્યાં બધા મતમતાંતર ઉભા થાય. આવું જીવીએ છીએ આપણે. કોઈ માણસ આમ રસ્તામાંથી પસાર થાય અને તમે કોઈ માણસ એમ કહો કે પેલા ભાઈ જે છે ને બહુ સજ્જન છે, ખરેખર સત્યવાદી છે, ખૂબ જ નીતિપરાયણ છે, તો સાંભળનારો તુરત જ પ્રમાણ માંગશે કે એની ખાતરી છે તમારા કઈ નજીકના સગા થતા હશે. સત્યવાદની સત્યને કોઈના માટે તમે ઘોષણા કરશો તો તુરત જ લોકો તમારી સામે મતમતાંતર કરશે, એની તમારી પાસે પ્રમાણ માંગશે. પણ કોઈ વ્યક્તિ નીકળે અને તમે કોઈને કહો પેલો માણસ બહુ ખરાબ છે, તો તુરત જ કહેશે કે તમને તો આજ ખબર પડી, અમને બચપણથી ખબર ખરાબ છે. એમાં તુરત જ સંમતિ આવશે. અસત્યમાં તુરત જ સંમતિ, સત્યમાં મતભેદ. આ એક સમાજનો દુર્ગુણ ગણો, ટેવ ગણો, સ્વભાવ ગણો, પણ આ વસ્તુ એ પૂરી માનવ જાતને ઘેરેલી છે. તેથી નિર્ગુણ અને સગુણની બાબતમાં મને એક સ્વામીજી બહુ સરસ કહેતા હતા, બહુ સરસ વાત કરેલી મહાત્માજી કે હું એક ગામમાં એક બનેલી ઘટના, મહાત્માજી વર્તમાન હતી, તો કહેતા હતા કે હું એક ગામમાં પ્રવચન આપવા ગયો તો આખું ગામ વૈષ્ણવનું હતું. એટલે મને એમ થયું કે નમો નારાયણ કહીશ તો કદાચ આ લોકો ન બોલે, એટલે પ્રવચનની શરૂઆતમાં મેં બધાને જય શ્રી કૃષ્ણ કહ્યા વૈષ્ણવનું. સ્વામીજીને એમ કે જે એ લોકોને અનુકૂળ પડે એ બોલું. એ ગામમાંથી કોઈ બોલ્યું જ નહીં જય શ્રી કૃષ્ણ. સ્વામીજીને નવાઈ લાગી કે આમ કેમ? બીજી વાર કહ્યું બધાને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોને, કોઈ બોલ્યું જ નહીં. ત્રીજી વાર પૂછ્યું ગામ વૈષ્ણવોનું જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલા? પછી સભામાંથી એક ભાઈ ઉભા થઈને કહ્યું તમે વૈષ્ણવો ખરા પણ અમારે જય શ્રી કૃષ્ણ ન બોલાય, તો અમારે તો જય જય શ્રી ગોકુલેશ બોલાય, અમે જય શ્રી કૃષ્ણ ન બોલાય, જય જય શ્રી ગોકુલેશ બોલો. સ્વામીજી કહે જય જય શ્રી ગોકુલેશ, ત્યારે આખું ગામ બોલ્યું જય જય શ્રી ગોકુલેશ. ગોકુલેશ અને જય શ્રી કૃષ્ણમાં એ જેને તકલીફ થતી હોય એ માણસો ધાર્મિક નથી, મેં ખુલ્લા કહેતા હું. એ ધર્મનો દંભ છે કેવળ. ધર્મ એ તો પ્રવાહ છે, સંપ્રદાયો ઘાટ છે. ધર્મ એ તો પ્રવાહ છે, નાચતા ગાતા. ધર્મ એ તો ગંગાની ધારા છે, સંપ્રદાય ઘાટ છે. કોઈ ગંગાના કિનારે 5 પગથિયા બાંધ્યા કે અહીંયા બેસીને સ્નાન કરો, કોઈ અહીંયા. એમ સંપ્રદાય એ ઘાટ છે, એક વ્યવસ્થા છે કે આ પ્રવાહમાં સ્નાન કરવા માટે કોઈ આ પદ્ધતિ અપનાવી, કોઈ આ. બાકી ધર્મ નાચતા ગાતા પ્રવાહ. ધર્મનો પ્રચાર ન કરવો પડે, સંપ્રદાયના પ્રચાર કરવા પડે. ઘાટ બાંધવા માટે સિમેન્ટ પથ્થર લાવવા પડે ઠંડમાં. ગંગા માટે કોઈ રસ્તો નથી કરવો પડતો, કેનાલ માટે રસ્તા કરવા પડે. गंगा तो पत्थरों को तोड़ती, चट्टानों को उड़ाती, गंगा सागर में विलीन हो जाती. धर्म सनातन संस्कृति, हमारा सनातन धर्म, भारतीय जो परंपरा, वो तो प्रवाह, वो कोई घाट थोड़ा, वो तो सतत बहता. ये शंकराचार्य महाराज की व्याख्या. आद्य जगत गुरु कहते थे धर्म प्रवाह है, संप्रदाय घाट. મેન તમે ઘાટ ને ધર્મ, ઘાટ તો વ્યવસ્થા છે, આપણે પડી ન જઈએ, તણાઈ ન જઈએ એટલા માટે વ્યવસ્થા છે. પણ આને માનનારો આને તોડે, આને માનનારો આને તોડે, એક ખતરનાક પ્રવૃત્તિ. અને પાછા બધા લોકો ધાર્મિક ગણાય. ધાર્મિકતા તો જીવન છે. ધાર્મિક હતી મીરા, ધાર્મિક હતો નરસિંહ, ધાર્મિક હતો તુકારામ. એ લોકો ધાર્મિક હતા. તુલસીદાસજી લખે છે સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપ હરિના સ્વરૂપ છે. પણ તુલસીએ સ્પષ્ટ કર્યું કે બંનેમાં મારો કોઈ નિજમત માંગે કે તમને શું લાગે છે બંનેમાં, તો મારો નિજમત એ છે. તુલસીદાસજીએ કહ્યું કે સગુણ અને નિર્ગુણ બંનેમાં મારા મત પ્રમાણે એ બંને કરતા એનું નામ શ્રેષ્ઠ છે. મોરે મત બડ નામ દુઃખ, પોતાનો અંગત મત. કલયુગની અંદર નિર્ગુણ અને સગુણ એ બંને રૂપની પેલી ચર્ચામાં જવા કરતા હરિ નામનું સ્મરણ કરો. તુલસી કહે રામ નામ લેતે રહો. નિર્ગુણ અને સગુણ એ મહાત્માઓને શાસ્ત્રકારોને નક્કી કરવાનું જેને ચિંતન કર્યું. તુલસી કહે હરિ નામ સબસે શ્રેષ્ઠ. ઘણા લોકો નહીં અમને મળે છે એમ કહે રામની આટલી કળા હતી, કૃષ્ણની આટલી કળા હતી. હું તો એમ જ કહું તમે તમારી કળાનું ધ્યાન રાખો. એ કળા સાધુ સંતો નક્કી કરો. આ બીજાની કળા નક્કી કરવામાં આપણી કળા ક્યાંક અધૂરી ન રહી જાય. પોતાનું જીવન ખ્યાલ કરો. ઈશ્વરનું નામ શ્રેષ્ઠ છે. કળિયુગમાં નામ પ્રધાન છે.